નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપ સરકારે ખેડૂતોને આપી 23 ગેરંટી। મિત્રો, લોકસભાની ચૂંટણી માટે આજે પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર પતી જશે, કેમ કે મિત્રો 19 એપ્રિલના રોજ પહેલા તબક્કા માટે મતદાન થશે। તેથી મિત્રો પહેલા દરેક રાજનીતિક દળ પોતપોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધું છે। કોંગ્રેસ પછી હવે મિત્રો ભાજપ પણ પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા છે, જેમાં ખેડૂતોને 23 ગેરંટી આપવામાં આવી છે। ભાજપના મેનિફેસ્ટો મુજબ જો મિત્રો કેન્દ્ર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર રિપીટ થાય છે તો ખેડૂતો માટે આ 23 ગેરંટી કરવામાં આવી છે। તો ખાસ કરીને મિત્રો તમને પણ જણાવી દઈએ કે ભાજપ અને પીએમ મોદી ખેડૂતોને કયા ગેરંટી આપવામાં આવી છે। તો સૌપ્રથમની ગેરંટીની વાત કરી દઈએ તો જો કેન્દ્રમાં ભાજપની સરકાર ફરીથી રિપીટ થશે તો શાકભાજીના ઉત્પાદન અને સંગ્રહ માટે નવા ક્લસ્ટર બનાવવામાં આવશે। આ ઉપરાંત મિત્રો ડુંગળી, ટમેટા, બટાકા વગેરે જેવી આવશ્યક શાકભાજીના ઉત્પાદન માટે નવા ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે। આ ક્લસ્ટરોમાં સંગ્રહ અને વિતરણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે। તો પીએમ નરેન્દ્ર મોદીની બીજી ગેરંટીની વાત કરી દઈએ તો મિત્રો બાજરીને વિશ્વમાં ઓળખ આપવા માટે અમે મિત્રો બાજરીને સુપરફૂડ તરીકે સ્થાપિત કરીશું, તેમજ મિત્રો નાના ખેડૂતોને બાજરીની ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે। તેમજ મિત્રો ત્રીજા ગેરંટીની વાત કરી દઈએ તો ભારતને ન્યુટ્રી હબ તરીકે સ્થાપિત કરવામાં આવશે। અમે મિત્રો બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષની સફળતાના આધારે ખાદ્ય સુરક્ષા, પોષણ સુરક્ષા અને પર્યાવરણ સુરક્ષા માટે બાજરીને પ્રોત્સાહન આપીશું। ત્યાર પછીની ગેરંટીની વાત કરી દઈએ તો પીએમ કૃષિ સિંચાઈ યોજના હેઠળ સિંચાઈ ક્ષમતામાં 25.5 લાખ હેક્ટરનો વધારો કરીને મિત્રો કાર્યક્ષમમાં જળ વ્યવસ્થાપન માટે ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ સાથે સિંચાઈ ક્ષમતાઓને વિસ્તૃત કરવામાં આવશે। ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ PSCS માં પર્યાપ્ત સંગ્રહ ક્ષમતા વિકસાવવામાં આવશે। તેમજ મિત્રો ગ્રાઇન્ડિંગ, સોર્ટિંગ અને પ્રોસેસિંગ અને પેકિંગ જેવી સુવિધાઓથી પૂર્ણ કરવામાં આવશે। ત્યાર પછીની ગેરંટીની વાત કરી દઈએ તો મિત્રો ખેતીની જમીન ફળદ્રુપ રાખવામાં નેનો યુરિયા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે। અમે તેના ઉપયોગને વધુ વિસ્તૃત કરીશું। ડેરી સહકારી મંડળીઓનું વિસ્તરણ કરીને આગામી 5 વર્ષમાં સારા બેંકો, દૂધ પરીક્ષણ પ્રયોગશાળાઓ, બલ્ક મિલ્ક કુલર અને દૂધ પ્રોસેસિંગ સુવિધાઓ સાથે ગામડાઓમાં ડેરી સહકારી મંડળીઓનું નેટવર્ક વિસ્તારવામાં આવશે। ત્યાર પછીની ગેરંટીની વાત કરી દઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય મળવાનું ચાલુ રહેશે। પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવવાની પાકના નુકસાનનું ઝડપી અને સચોટ મૂલ્યાંકન, સમયસર ચૂકવણી અને ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ સુનિશ્ચિત કરવામાં આવશે। ત્યાર પછીની ગેરંટીની વાત કરી દઈએ તો ખેડૂતો માટે આપણે મુખ્ય પાકો માટે MSP માં અભૂતપૂર્વ વધારો કર્યો છે અને આગળ પણ કરીશું। સમય મર્યાદામાં MSP વધારવાનું પણ ચાલી રાખીશું। તેમજ મિત્રો કઠોળમાં તુવેરની દાળ, અડદ, મસૂર, મગ અને ચણા અને ખાદ્ય તેલ જેમ કે મિત્રો સરસવ, સોયાબીન, તલ અને મગફળીના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અંદાજને ભાજપની સરકાર આવનારા 5 વર્ષોમાં સમૃદ્ધ બનાવશે। જો મિત્રો આગામી સમયમાં 2024ની અંદર ભાજપની સરકાર બનશે તો ખેડૂતોને આ મોટી 23 ગેરંટી છે એ મિત્રો આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને પાકના નુકસાન પર મળે છે વીમો। આ રીતે મિત્રો અરજી કરી લો। કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેના દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું પણ કામ કરવામાં આવે છે। દેશભરના ખેડૂતો કરોડો લોકોને પેટ ભરવાનું કામ કરે છે। એક વર્ષમાં અનેક પ્રકારના પાક પણ ઉગાડે છે અને તે જ આપણા રસોડામાં પહોંચે છે। ઘણી વખત મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂત
ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાક મિત્રો કોઈ પણ કારણોસર બરબાદ થઈ જાય છે. સામાન્ય રીતે મિત્રો ભારે વરસાદ અને પૂર અથવા તો અતિવૃષ્ટિના કારણે આવું થાય છે. ખેડૂતો માટે આવકનો આ એકમાત્ર સ્ત્રોત છે. જ્યારે તેઓ કેટલાક અઠવાડિયા સુધી મહેનત પણ કરે છે અને પાક નાશ પામે છે ત્યારે મિત્રો ભારે નુકસાન થાય છે. ખેડૂતોને આ નુકસાનથી બચાવવા માટે કેન્દ્ર સરકાર એક યોજના ચલાવે છે જેમનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જે અંતર્ગત મિત્રો ખેડૂતોને પાકના નુકસાન સામે વીમા કવચ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાક નિષ્ફળ જવાના કિસ્સામાં મિત્રો ઉત્પાદનની સંપૂર્ણ કિંમત વીમા તરીકે આપવામાં આવે છે. આમાં મિત્રો ખરીફ પાક માટે પ્રીમિયમ મહત્તમ 2% છે. પાકને મિત્રો નુકસાન થયા પછી તેમનું નિરીક્ષણ કરવામાં આવે છે. જો મિત્રો ખરેખર પાકને નુકસાન થયું હોય તો સંપૂર્ણ વીમો સરકાર દ્વારા આપવામાં આવે છે. તો શું મિત્રો તમને પણ મિત્રો તમારા ખેતરમાં કોઈ પણ નુકસાન થયું હોય તો તમને પણ મિત્રો પાક વીમાનો લાભ મળ્યો છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ વર્ષે માર્કેટમાં મોંઘી મળશે કેરી. ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોએ આપ્યા આ ખરાબ સમાચાર. ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે કેરીના પાકને નુકસાન કર્યું છે. ખેડૂતોએ વાડીમાં મહેનત પર ઊભા કરેલી કેરીના પાક પર પાણી ફરી વળ્યું છે. ભાવનગર જિલ્લામાં મિત્રો ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કેરીના પાકને ભારે નિષ્ફળ પાક ગયો છે. વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 50 થી લઈને 60% ઓછું તાપમાન થવાની સંભાવના છે. આ વર્ષે મિત્રો શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મોહર ખરી રહ્યા છે. તેમજ મિત્રો આંબા પર અચાનક નવી કૂપળો ફૂટી રહી છે, જે મિત્રો કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે. કેરીનું ઓછું ઉત્પાદન થતા અનેક ખેડૂતો પોતાના બગીચાઓમાંથી આંબાના વૃક્ષો દૂર કરી રહ્યા છે અને કેરીનો પાક ઓછો ઉતરતા કેસર કેરી મોંઘી દાટ મળશે, જેથી મિત્રો સામાન્ય વર્ગ માટે કેરી ખાવી દુષ્કર બની જશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વધુ એકવાર મહાસંગ્રામના પાયા નાખ્યા. ખેડૂતોએ મિત્રો સરકાર સામે કુલ 11 ટ્રેન રદ કરી. લોકસભા ચૂંટણીની શરૂઆત પહેલા જ ફરી એકવાર દેશમાં ખેડૂતોએ સરકાર સામે સંગ્રામના પાયા ખોડ્યા છે. આ પહેલા ખેડૂતોને એમએસપીની માંગ સાથે શંભુ બોર્ડરથી દિલ્હી સુધી છેલ્લો દિલ્હીની કૂચ કરી હતી. આ કૂચ દરમિયાન સતત 1 મહિના સુધી ખેડૂતો શંભુ બોર્ડર પર ધારણા કર્યા હતા, પરંતુ પોલીસ અને ખેડૂતો વચ્ચે બનેલી એક ઘટનામાં એક યુવકનું મોત નીપજતા આંદોલનને થોડો સમય માટે વિરામ આપવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો ફરી એકવાર ખેડૂતોએ સરકાર સામે લાલ આંખ કરીને આંદોલનને ચીમકી આપી છે. આ વખતે ખેડૂતો દ્વારા રેલવે લાઇન પર ધારણા કરવામાં આવ્યા છે. શંભુ બોર્ડર નજીક આવેલી રેલવે પર ખેડૂતો ધારણા કર્યા છે. તેના કારણે રેલવે નિગમે ઘણી ટ્રેનમાં રૂટમાં ફેરફાર કર્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણીમાં મળશે નવી સુવિધા. આ વખતે મિત્રો મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે. જેમાં મિત્રો વાત કરીએ તો આ માટે પીવાનું પાણી પણ હોવું જરૂરી છે. તેમજ મિત્રો સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જોઈએ. વિકલાંગોને વ્હીલચેર મળવાપાત્ર થશે. હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે અને છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 85 વર્ષથી વધુ ઉંમરના અને 40%થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ તેમના ઘરે જ મોકલવામાં આવશે. ત્યાર પછીના સમાચારો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાકાના પાકની આવક થઈ હતી. યાર્ડમાં મિત્રો જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમછેલ જોવા મળી હતી. આજે મિત્રો યાર્ડમાં 4000 ક્વિન્ટલ કપાસની પણ આવક થઈ હતી. કપાસના ભાવ ખેડૂતોને 1140 થી લઈ 1477 રૂપિયા મળ્યા હતા. કપાસ બાદ બટાકાની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. યાર્ડમાં આજે બટાકાની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી. બટાકાના ભાવ ખેડૂતોને આજે 130 થી લઈ 320 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી વધુ પણ આવક થઈ હતી. યાર્ડમાં આજે જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની 1180 ક્વિન્ટલ
ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1150 થી લઈ 1370 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને 1130 થી લઈ 1260 રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો. આજે મિત્રો યાર્ડમાં 1530 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળ્યા હતા. ડુંગળીના ભાવ આજે 130 થી લઈને 271 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, તમામ ખેડૂતોના ખાતામાં હવે આ દિવસે 2000 રૂપિયાનો 17મો હપ્તો જાહેર થશે. ભારત સરકાર દ્વારા મિત્રો દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું મિત્રો સંચાલન કરી રહી છે. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. 6000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તાના રૂપમાં આપવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના કુલ ખાતામાં 16 હપ્તા મોકલી દીધા છે. આવી સ્થિતિમાં મિત્રો દેશભરના કરોડો ખેડૂતો હવે 17મા હપ્તાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે. આ શ્રેણીમાં હવે ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો હવે જલ્દી જ બહાર પડી શકે છે. જો મિત્રો મીડિયા રિપોર્ટનું માનીએ તો ભારત સરકાર દ્વારા જૂન અથવા તો જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે. સમાચારો મિત્રો, ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયા સુધીની લોન. મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોને મિત્રો કેસીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે. તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક મિત્રો 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકાશે.